અમદાવાદ બલોલનગરમાં આવેલ મહાદેવનગરમાં પીવાનું પાણી ગંદુ આવતા લોકોમાં રોષ। સ્ટોરી રિપોર્ટ બાય વિકેટ આભાણી। हाँ तो गटरों લીધે पत्थर दबाई जा गटरो भराई जाए क्या क्या करिए तो गटरो वाला आता नहीं साफ करता नहीं। પાણીની લાઈન તૂટી ગઈ તો હા સાહેબ અહીંયા ખરેખર બહુ મુસીબત છે। છોકરા નાના બીમાર પડી ગયા, બહુ છોકરા બીમાર પડી ગયા। આ એક નંબરમાં નીચે રહેશે ને નીચે વાળાઓને બહુ પ્રોબ્લેમ છે। નીચે વાળાઓને ઉપર વાળાને બધાને નીચે વાળાને બોલો અહીંયા રહીએ છે ને હમણાં ગટરોની મુસીબત છે। અમારે દિવાલો બધી તૂટી ગઈ છે, ગટરો બધી પાઇપો બધી ફૂટી ગઈ છે। પીવાના પાણીમાં અમારે સંડાસનું પાણી આવે છે। અમારા છોકરાને કોલેરા થઈ ગયા, અમારા છોકરા માંદા પડી ગયા। અમે શું કરીએ સાહેબ? અમે ગરીબ માણસ આ બધાની દવા ક્યાંથી કરીએ સાહેબ? અમારા ઉપર દયા કરો ને, આ બધું સાફ સફાઈ કરાવો। અમે બહુ હેરાન થઈ ગયા છે। અમારે શું કરવાનું એનું તમે રસ્તો કાઢો। હવે શું કરીએ અમે? બોલો। हमारी सोसाइटी को ध्यान आपતું नहीं। અમારા છોકરાઓ મોટા મજૂરી મહેનત કરવા જાય, હવે માન ખાવાનું પૂરું કરે કે દવા દારૂનું પૂરું કરે સાહેબ? અમારા ઉપર તો વિચાર તો કરો જરાક। આ આવી ગરીબ વસ્તી છે છતાં તમે ધ્યાન નથી રાખતા। વોટ લેવા માટે તો તમે બધા આવો સાહેબ, અને અમારા આ ગરીબોનું કોઈ બી ખ્યાલ જ નહીં કરો તમે। હા આવી રીતે હેરાન કરો છો સાહેબ, અમારા ઉપર દયા કરો। અઠવાડિયાથી કમસે કમ અમારી ગટર લાઈનોની તૂટી ગયેલી છે। ગટર લાઈનની અરજીઓ કરીએ છીએ, વારંવાર અમે રજૂઆતો કરીએ છીએ। પાણીની લાઈન તૂટી ગઈ છે, એની અંદર સંડાસનું બધું પાણી અંદર આવે છે। અમારે પાણી પીવું કઈ રીતે? નાવા ધોવાનું, પાણી પીવાનું। અમારા નાના બાળકો છો, બાળકો બધા એકદમ બીમાર થઈ ગયા। અમારે અમે ગરીબ માણસો છીએ। ગરીબ માણસોની અત્યારે અમારા ખાવાના તકલીફો છે, તો અમે ક્યાંથી અમારું પેટ ભરીએ કે અમે દવાખાના ભરીએ સાહેબ? અમે વારંવાર અરજીઓ કરવા છતાં અમારું કોઈ ધ્યાન લેતું નહીં। આ વર્ષે એમની મરજી પ્રમાણે આવે, 2-4 દાડે 5 દાડે આવે તો 5 દાડા સુધી સમજો કે આવું ગટરનું પાણી અમે પીવાનું ક્યાંથી લાવવાનું અમારે? બીજું અમે આ ગરીબ પ્રજા છે સાહેબ, શેર લાઈન શેર ખાતા હોય એ ક્યાં લેવા જાય બીજું પાણી? તો તમે થોડું ઘણું તો ધ્યાન દોરો।